હજુ 5 દિવસ ઠંડીનો કહેર સહન કરવા તૈયાર રહેજો. હાડ થીજવતી ઠંડી પડશે. હમણાં સ્વેટર સહિતના ગરમ કપડાં હાથ વગા જ રાખજો, કેમ કે ગુજરાતમાં કહેર મચાવતી ઠંડી હજુ ઓછી નથી થવાની. આગામી 5 દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. એવી ઠંડી પડશે કે લોકો ધ્રુજી જશે. જાન્યુઆરીમાં ઠંડી રેકોર્ડ તોડી નાખશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. ચાલુ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તો ક્યાં કેટલી ઠંડી પડવાની છે તેની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન રેકોર્ડ તોડ્યું છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે. સુરતમાં 16 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી હાલ નજીકના દિવસોમાં કાતલ ઠંડીમાં કોઈ રાહત નહીં મળે. ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણી વધુ ઠંડુ છે. જો કે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના ઠંડીનું જોર વધશે.